વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બીલ ગામની સરકારી શાળાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે બાળકોને ભણતર આપવાની જગ્યાએ તેમની પાસે સફાઈ અને માળી કામ કરાવવામાં આવી રહ્યું છે। ક્લાસરૂમમાં પુસ્તકો લઈને બેસવાના બદલે બાળકો હાથમાં ઝાડુ લઈ શાળાનો કચરો સાફ કરતા નજરે ચડ્યા છે, જ્યારે કેટલાક બાળકો બગીચામાં માળી કામ કરતા પણ કેમેરામાં કેદ થયા છે। આરોપ છે કે શાળામાં ભણવા આવતા બાળકો પાસે નિયમો વિરુદ્ધ આવા કામ કરાવવામાં આવે છે। સમગ્ર ઘટનાથી નારાજ જાગૃત વાલીઓએ પુરાવા સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મામલો બહાર આવ્યો છે। હવે સૌથી મોટો સવાલ છે કે બાળકોના ભવિષ્ય સાથે ખેલ કરનાર શાળા સંચાલન સામે શિક્ષણ વિભાગ ક્યારે અને શું કડક કાર્યવાહી કરશે? નમસ્કાર મેડમ, અત્યારે તમે સાફ સફાઈ છોકરાઓ જોડે ભણવાનું મૂકીને આ સાફ સફાઈ છોકરાઓ ઝાડુ લઈને ફરી આવ્યા છે, ટાંકીની સાફ સફાઈ છોકરાઓ જોડે કરે। અહીંયા આવો મેડમ, તમે આ માળી કામ, પાણી જોડે છંટાવ, ટાંકી સાફ સફાઈ। બોલો મેડમ, બોલો મેડમ, શું કરો છો? તમે છોકરાઓ સાફ સફાઈ કરાવો છો ને, એ રેકોર્ડ થાય છે। આ માળી કામ, પાણી જોડે છંટાવ, ટાંકી સાફ સફાઈ। અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।